આમાં જે ઠંડ છે બેઠા છે ના ચેવું રમણ ગમન કર્યો કોમને કાચ કર્યો ચમ આમ જમાઈ છે આમ આવ સરસ બનો આયો નો હા તાનો હું કરો કયો અચ્છા આ હું કરી કોક આમ થયું આમ કરી આ પુષ્પા પિક્ચર આ 9 12 પર આ પેલું કોક કાયદે ને પેલું પુષ્પા 2 નામ પાછું આવ્યું પેલું પુષ્પા 3 ઓ છોકરો દેખો તો કાલે કો હા તે 9 12 પર પિક્ચર કે બેહોત ખરા ખેરા કાપડ જોવા જેવું નહીં ડોહા તો નહીં લઈ જાય આપણને તો હા જોવા તો ડોહો જોવા નહીં લઈ જાય પણ અમે તો એ પિક્ચર ની વખત આઈને વાત કરી છે ને એ ડોહો જો કાવતા તો ખોબડી લાગે સરસ બોલ તો આપણે અઠવાડિયે ભેગો થઈએ ને એ મહિને ભેગો નથી પણ કોક બોનું કાઢવાનું 4 બાર ખેતરમાં કે 4 લેવા જે છે કઈ જે 3 કલાકનું પિક્ચર કો હાલ જોઈને આવતો રહું હમણાં 2 કલાકમાં 3 કલાકનું પિક્ચર પડ્યા હું મને યાર માં તો આપું તમાર બેન્ડ હું લઈ જાઉં હેડો ને તમે એવું ઓવા ભાઈ મારી છોકરા તમે જો તે પિક્ચર બહાર પડી છે પુષ્પા 2 પુષ્પા 3 છે ચલા ઝુકેગા નહીં ધૂમ મચાવે છે ખરેખર અમે તો ગોમના ડોહા બીજા 2-4 જણા જોઈ ગયા પણ અમે શોમો કાકો ને હસમુખ કાકો ને મનુ કાકો ને બધા રહી ગયા છીએ જોઈ આપું તો સર પુષ્પા ચલા ઝુકેગા નહીં જબરજસ્ત બહાર પડી છે હો શોમા કાકા અલ્યા હું બાર ફાયામાં જિંદગી આપે તો કાઢી નાખી અરે ચમ પેલું નવું પિક્ચર બહાર પડી છે ઝુકેગા નહીં અરે ભાઈ હાથ તું તો આમ કરે અરે ચાલો ઝુકેગા નહીં જબરજસ્ત બહાર પડી જાય તો છોકરો તો આખા ગામમાં બધું ઓમ જ કરે છે શું કરવા આપણે જવું છે જોવા કે જબરજસ્ત પિક્ચર બહાર પડી છે અહીંયા તારે આપણે કહીએ જોઈ નહીં હકીકત જઈએ અને મોટા કે ઘરમાં બેહાર છે મોટું દેશ ઘર છે મોબે હવાનું મોય મને જોવાનું તો નહીં મારે મને પાસે બીજ લાગે છે અરે કે જબરજસ્ત જોઈ મજા આવે છે હું કહું છું દુચ્છરા ખોંજી આપણે જતા રહો હા તો એમ કહીએ ડુસીને હું ઘેર પડી ગયો ને આપણે જોઈને પસાવાઈ જઈએ પૈસા મારા પાસે છે શું પૈસા ઓવા હા તો મારે લેવા નહીં જવું પૈસા જે ટિકિટ લઈ લેવું પડે પુષ્પા તો જોવું જો કીધું ઓયા બેન મેલું કેવું છે મારું એ પુષ્પા અરે કીધું ચાલે ઝુકેગા નહીં જાય મેં જે હતા જવું તો સર અને આશીર્વાદ જોવું છે આછી રાત 16 કલાક જો કરવું છે જીએ સવારે 4 વાગે ઘરે એવું કીધું આનું લેવો હાલત કરીને કાવું છે પણ હું કહું છું હા મારી ડોશીને બોલાવી પડશે મારી ઓશીને નહીં મેકલે મને પાછી તું ના બોનું કાઢું છે તું ચિંતા કરે તું ગોપી કાશી ફોલાય અને હું તો મારી ડોશી કઈ આવ્યો છું કઈ ના તું એ તો નહીં ખબર પડવાની તો વાહનું કાઢું તું હોય તો આવે આ બેઠો કહી દેજે એ ડોશી હું છે આ કોળી પડી અને રાઈમાં જે દવાખાને જવું છે ત્યાં યુવાનું વાહન જવું છે મોહન અરે એવું દુખા છે પેટમાં કાશી મોય રાતનું ભેંસનું બેસતો ગયો ફૂટો થઈ ગયું છે લે દવાખાને અમે આવીએ એ જ્યાં તો જવા દો આપણે મોહલું મળી જો આપણે પિક્ચર જોવા જતા રહીએ સરસ આમાં ખરા ને હેડો સરસ બોન શાયદ નો આલો મેળ તો નતો આવતો પણ અમે પેલા રામલ બે ને ઈવન પેટમાં પથરી ઉપર ને તે મારા ડોહો મે ઈવન લઈને દવાખાને ગયો એ એવો તે કોમ કરો કે તઈ હેડો ને હું 2 મિનિટ સીડી આવું હા તો એમ કરો દવાખાને જઈને ઘેર આવી એટલે ઘરે આપણે આવતો રહીએ ના ઈવને પેલા જઈને તો આવતો રહું તો હું આવું છું હાર આગળ આવજો હું બસ સ્ટેન્ડ ઉભી રહી હારું મનુ હા આપણે પેલી હિતનો હિસાબ આવ્યો હા આવી ગયો 4 ફેરોનો હિસાબ આવી ગયો કમ્પ્લીટ આવી ગયો અને આ કને ભરી છે હજુ હા હાલ ભરી થઈ મેં હમું કરવાનું છે અને એ તો હું કરી દેવડાવું છું બરાબર આ જો આ માટી છે ને આ બધી હરખી કરી દઉં ઉતરી જશે ને તો બધી ખરાબ થશે ના તો હું હરખી બરાબર કરી આ રેતી જરાય ખરાબ ના થઈ જો મોંઘી આવે તમને ખબર છે કેવા તો ઠેક ચોથી આવે તો પછી મજૂરો કામ કરે થાકી જાય છે વાત સાચી છે અને જો શેજે કોકરો આવે ને તો આપણે નિરીક થાય રાણી ના વાંધો નહીં કોઈ રેતી ચિંતા ના. બગાવી ના જુઓ બિલકુલ ના બગડે અને હિસાબ બધા લખી નાખજો બધા લખેલા જ કાકા હસમુખ કાકાને લેતા જઈએ કે આ નેતા જઈએ એ હકા તો જોવા આ ગુરુદેવ સાચું કોમ ગુરુદાસ ઓમ હા એ આવી જાય છે આ રેત છે આ ગુરુદેવ ફોમ છોકરો ના આવડે આપણા ડોહન હું આવડો આપણે એટલું બધું ભજણા નહીં ને પણ પિક્ચર જોવું છે પુષ્પા ચાલે ઝુકેગા નહીં
એ તો જોયા આપણે જરૂર ને યાર આમ કરે છે ને હું તમને આ તો મારા બેટા આખી જિંદગી બસ કમાલ બેઠેલા છે કમાલ બેઠેલા છે કશું જોવાનું નહીં હોવાને આ તો જે આ જોવાનું છે કશું એ બેહેડ આપ તો લઈ જવાથી વાળે જોવા તો પિક્ચર હા નહીં હોને લઈ ગયા 40 જણા જઈએ અલ્યા મનુભાઈ તમે તો અમારી જિંદગી કાઢી નહીં શું કરીએ બેટા શું કરીએ શું કાકા કમાતા જબરજસ્ત ભાઈ આ તો છે ધંધો ધંધો કરીએ શું કરીએ ના, બરોબર છે પણ એનો કે છે નવું એક બાર પડી છે પિક્ચર જબરજસ્ત કેવું વળી પાછું પુષ્પા હે. એ ચાલો આ અલ્યા જોઈએ પેલું આ મફત દાઢી કરે હા એની એક તારે મફત દાઢી એ શેઠ હા. મને લઈ જાઓ મને જોવા લઈ જાઓ કોને? કોમ આવ્યું છે ઓય કોક એને મફત દાઢી કરવા વાળું એનું આવ્યું છે મને લઈ જાઓ મને લઈ જાઓ હેડો. અમે કઈ જઈએ અમે છીએ એ જોવા જઈએ છીએ એ એવું વાહ. હેડો તો. હેરો તાના મારો આ ધંધો છે મારો વાંધો નહીં આજે તારો ધંધો પડી મેલો અને ઓમ બતાઈએ એમ નહીં આમ કરી આમ કરી આમ ચાલો, આ તો જોઈને આપવું છે ઘેર પેલા ગાડીવાળા ના પાડ્યું છે ને, ફોન કરી ના પાડે આ તો ખરા ને ટિકિટ ના મળે ને તો બ્લેક પર ટિકિટ ને પિક્ચર જોવા છે હા હું આગળ આપણ નહીં પાડું અલે સોમલા અતા ઘેરથી નહીં અહીંયા તારી- જો આજે હું લેવા વખત આવી છું ને અલ્યા, પેલી બે જણીઓ છે ને અલ્યા પેલી દેવાની જેઠાણી બે છે ગમે તેવા રિક્ષામાં બેસજો. હોવા. જોજો આયા દેખાય છે જો ભાઈ જલ્દી ઉતાર કરી ફટાફટ યાર ડિસ્કા ચાલુ નહીં થતી જલ્દી કરો ખબર તો ખરે છો જોઈ ખબર પડે પૂછે તો ખરા રિક્ષા બેઠો છે શું કરે છે વાનો અરે આ રિક્ષામાં બેઠી બે જણીઓ આ કાકા હે રિક્ષા એક છે લ્યા. પૂછજો પૂછજો એટલે તમે તો ઉભો છો અલ્યા ચાલી એ હમણાં તો ઘોડા જેવો તો કોઈ નતો થયો અત્યારે છોકરા જોઈશે તું શું જોઈશે તમને ખબર ની ફોન કરી કરી થાશી હું પેટમાં વિકતું તો પેટમાં ફોન છે ને એ લાગતો નહીં ફોન તો સાચિંગ પતી ગયું છે શોભા કાકા એ વાત કહું હું તમારા ઘેર હતા તો તમારી ડોશી ઘોડા જેવી હતી અહીંયા ગોળા જેવી હતી મારી ઓછી દુકાન રિક્ષામાં આવીને બેઠી ઓયા જે અહીંયા એ આમ મારી ઓછી તને પેટમાં દુખાતું હતું અને મેં પેટમાં દુખાય છે તે જણામાં આપણે કોછી વળે નહીં કોશું લે ઓને ઓને પુષ્પા જ દુખાય છે પુષ્પા આ પુષ્પા જ. પુષ્પા છે ને એ પુષ્પા છે અહીંયા એક ગોઠવેલી છે હો એ કરે આપણે અરે, જાણી જાઉં જેમ આપણે ગોઠવ્યું છે ને એ જ નક્કી કરેલું એ છે જ નક્કી કરી જોવાની ચાલે ઝુકેગા ને યાર જોવા જ નીકળેલો આ છે. એની ના આયો રિયસ કેવું દુખાય પેટમાં દુખાય ના, એનો ઉતારો ઉતરો ને ઉતરો ને ઉતરો ચોતરો ભાઈ બેઠો છો ભાવ છો તમે પેટમાં દુખાય પથરી પડી જાય પથરી ઉપડી છે તો કશું મારા કાકા ઓને આ તો અને ભાડું તો લાવો બાળું લાવે ભાઈ તમારી રિક્ષા જ ચાલુ નહીં થતી ને કલાકથી ભાઈ ભાણું આલે છે પછી આખો એ બે હાલ્યા તો હાલો. પેટમાં દુખાય છે અલે આ જો ભાઈ પેલો પુષ્પા જેવું લાગ્યું અહીંયા જબરજસ્ત રહ્યા પટી ગયું આ ચાલી તો પટી ગયું એટલે એનો દુખાવો તો તને પેલું પગ આજે પણ કેવું તો છો મને કે તમે પિક્ચર જોવા જઈએ છે પેલું પુષ્પા તું હતા ને બહુ થાય હોય છે તારે અમે જોવા જતા હતા તારે આવું હંતન જવન ના હોય ફોન કરી અમે કઈ દો અમે આપો જોઈને આયા આપણે આમાં કઈ દેજો પેલો જય માતાજી મિત્રો અમારી રામ ટાઈગર ચેનલ છે એમાં વિડીયો સારા સારા આવું છે અને જોતા રહેજો અને આ પિક્ચર જોવું હોય ને તો ફેમિલી સાથે લઈ જજો અને જોજો જય માતાજી